નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વે વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની આપણે શરૂઆત કરીએ છીએ। આજે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, જેમાં ચેપ્ટર નંબર 7। વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે એક પ્રશ્ન ભણવાનો છે અને આ પ્રશ્ન તમને 5 ગુણ માટે સેક્શન ઈ માટે વેરી મોસ્ટ આઈએમપી રહેશે। તો પ્રશ્નનું નામ છે સ્વતંત્રતા પહેલાનું ભારત સમજાવો અથવા સ્વતંત્રતા પૂર્વેનું ભારત સમજાવો। તો ચલો 5 ગુણનો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમે જોઈ શકો છો। બોર્ડ ઉપર પણ થોડી ટ્રાફિક જામ થઈ ગઈ છે ને, થોડાક નાના અક્ષરે લખ્યું છે, પણ આંખોને થોડી ઝૂમ કરશો તો સમજાય જશે, બરાબર? ચલો મારી સાથે સૌથી પહેલું વાક્ય, અંગ્રેજોના શાસન દરમિયાન ભારતે વિપરીત અને ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો। વાક્ય સમજો, કોની વાત થઈ રહી છે? અંગ્રેજોના શાસન દરમિયાન કોણે? ભારતે કઈ વિપરીત અને ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો, માટે ભારતીય અર્થતંત્ર એક અલ્પ વિકસિત અર્થતંત્ર ધરાવતો દેશ બન્યો હતો। આ પ્રશ્ન આપણે આગળ એક સમજાયો છે ને કે ભારતનું અર્થતંત્ર અલ્પ વિકસિત અર્થતંત્ર છે, તો કે કેમ? તો કે વિપરીત અને ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો માટે। તો ચલો સ્વતંત્રતા પહેલા ભારત કેવું હતું? તો જુદા જુદા અહીં 8 મુદ્દા દર્શાવેલા છે। તો ચલો પહેલો મુદ્દો રેલવે। તો પહેલું જ વાક્ય, બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં રેલવેની શરૂઆત કરવામાં આવી હતી। આ પણ આપણે આગળ ભણી ગયા છીએ ને કે ભારતમાં રેલવેની શરૂઆત કોના શાસનમાં? બ્રિટિશ શાસનમાં શરૂ કરવામાં આવી। ક્યારે? તો કે ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત 16 એપ્રિલ 1853 ના રોજ મુંબઈ અને થાણા વચ્ચે કરવામાં આવી। આ પણ ભણી ગયા છીએ। સૌપ્રથમ રેલવે ક્યારે? 16 એપ્રિલ 1853 ના રોજ કયા બે શહેરો? મુંબઈ અને થાણા વચ્ચે શરૂ કરવામાં આવી। 1947 સુધીમાં રેલવે 53,000 કિલોમીટર લાંબો રૂટ ધરાવતી હતી। ક્યારની વાત થઈ રહી છે? 1947 માં ભારતીય રેલવે કેટલું? 53,000 કિલોમીટર લાંબો રૂટ ધરાવતી હતી। તો આ થઈ ગયું રેલવે। ચલો રિવિઝન, દરેક મુદ્દાને બે વખત સમજીશું। પહેલેથી, બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય રેલવેની શરૂઆત થઈ હતી। ચલો ક્યારે? 16 એપ્રિલ 1853 ના રોજ કયા બે શહેરો? મુંબઈ અને થાણા વચ્ચે રેલવેની શરૂઆત કરવામાં આવી છે। અને 1947 સુધીમાં ભારતીય રેલવે 53,000 કિલોમીટર લાંબો રૂટ ધરાવતી હતી। નંબર 2, માર્ગ પરિવહન। તો જુઓ, ભારતમાં રસ્તાના બાંધકામ માટે અંગ્રેજ સરકારે 1853 માં જાહેર બાંધકામ ખાતાની રચના કરી। ફરીથી ક્યારે? 1853 માં કોણે? અંગ્રેજ સરકારે શેની? જાહેર બાંધકામ ખાતાની રચના કરી। શા માટે? રસ્તાના બાંધકામ માટે। ફરીથી, રસ્તાના બાંધકામ માટે ભારત સરકારે ક્યારે? 1855 માં જાહેર બાંધકામ ખાતાની રચના કરી। 1943 સુધીમાં, આ વાક્ય મેં અધૂરું લખ્યું, તમારે પૂરું લખવાનું। 1943 સુધીમાં ભારતમાં 4,47,105 કિલોમીટર લંબાઈના રસ્તા હતા। એવું વાક્ય લખવાનું। 4,47,105 કિલોમીટર લંબાઈના રસ્તા હતા, જેમાં કાચા રસ્તાનું પ્રમાણ કેટલું હતું? 68% અને પાકા રસ્તા કેટલા? 32% હતા। આ તમારો MCQ કે ભારતમાં આઝાદી પહેલા પાકા રસ્તા કેટલા? તો કે 32% અને કાચા રસ્તા કેટલા? 68% હતા। નંબર 3, બેંકો। તો જુઓ, દેશમાં બેંકનો પ્રારંભ 1770 માં થયો। એટલે કે ભારતમાં સૌપ્રથમ બેંકોનો પ્રારંભ ક્યારે થયો? 1770 માં થયો।
1946 સુધીમાં દેશમાં સ્વદેશી અને વિદેશી બેંકોની સંખ્યા 700 કરતા વધુ હતી. એક ગુણનો આપણ વિકલ્પ કે આઝાદી સમયે ભારતમાં કુલ સ્વદેશી અને વિદેશી બેંકોની સંખ્યા કેટલી? 700 કરતા વધુ હતી. 20મી સદીમાં ભારતમાં દેશની મધ્યસ્થ બેંક RBI ની 1935 માં સ્થાપના કરવામાં આવી. તો ભારતની મધ્યસ્થ બેંક કઈ છે? RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની સ્થાપના ક્યારે થઈ? 1935 માં, એટલે કે 20મી સદીની અંદર કરવામાં આવી. નેક્સ્ટ, સામાજિક માળખું. તો જુઓ, અંગ્રેજોના શાસન દરમિયાન ભારતમાં માથાદીઠ આવક કેવી? ઓછી હતી અને સાક્ષરતાનો દર પણ કેવો હતો? નીચો હતો. માથાદીઠ આવક મેં તમને સમજાવી દીધું છે ને, કુલ આવક ભાગ્યા કુલ વસ્તી જે મળે આપણી માથાદીઠ આવક. તો અંગ્રેજોના શાસન દરમિયાન માથાદીઠ આવક કેવી? ઓછી હતી અને સાક્ષરતાનો દર પણ કેવો? ઓછો હતો. અનેક સામાજિક કુરિવાજો, ચાલો મેં લખ્યા નથી, તમારે લખવાના છે. કયા કયા સામાજિક કુરિવાજો? તો નંબર 1, બાળકીને દૂધપીતી કરવી. નંબર 2, દહેજ પ્રથા, પડદા પ્રથા, સતી પ્રથા વગેરે. આટલા તો આપણે વાત જોઈએ. બાળકીને દૂધપીતી કરવી, દહેજ પ્રથા, પડદા પ્રથા, સતી પ્રથા વગેરે કુરિવાજોને દૂર કરવામાં અંગ્રેજોનો ફાળો ખૂબ મહત્વનો હતો. તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજો આપણા માટે નેગેટિવ હતા એવું નહીં, કેટલીક જગ્યાએ આ તમે જોઈ રહ્યા છો પોઝિટિવ પણ હતા. એકવાર રિવિઝન કરો. ચલો, અંગ્રેજોના શાસન દરમિયાન ભારતમાં માથાદીઠ આવક કેવી? ઓછી. સાક્ષરતાનો દર કેવો? ઓછો. અનેક કુરિવાજો, બાળકીને દૂધપીતી કરવી, પડદા પ્રથા, દહેજ પ્રથા, સતી પ્રથા જેવા કુરિવાજોને દૂર કરવામાં અંગ્રેજોનો ફાળો ખૂબ મહત્વનો હતો. નેક્સ્ટ, ખેતી. બ્રિટિશ શાસન દરમિયાન ખેડૂતો પાસેથી ઊંચા દરે મહેસૂલ લેવામાં આવતો. મહેસૂલનો મતલબ થાય એક પ્રકારનો કર. ઊંચા દરે મહેસૂલ લેવામાં આવતો. તો ઊંચો દર એટલે કેટલો? તો કે ખેડૂતોએ પોતાની આવકના 50% આવક મહેસૂલ તરીકે આપી દેવી પડતી. વિચાર કરો, 100 રૂપિયા કમાય, 50 રૂપિયા સરકારને આપી દેવાના. 50% આવક મહેસૂલ તરીકે ચૂકવવી પડતી હતી. પરિણામે ભારતના ખેડૂતો કેવા? ગરીબ બન્યા. અને કેટલાક ખેડૂતો કેવા બની ગયા? ખેત મજૂર બન્યા. વિચાર કરો, અત્યાર સુધી ખેડૂતો માલિક હતા, પણ આ કરવેરા નીતિને કારણે હવે માલિક બનેલો ખેડૂત હવે કોણ બની ગયો? મજૂર બન્યો. એટલે ભારતના ખેડૂતો ગરીબ અને ખેત મજૂર બન્યા. ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડમાં ગળીની જરૂરિયાત વધતા. ચલો, ગળી ઉદ્યોગ આપણને ખ્યાલ છે ને, કાપડ ઉપર જે લગાવવામાં આવે છે તે. ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગમાં ગળીની જરૂરિયાત વધતા અંગ્રેજોએ ગળીના ઉત્પાદન અને નિકાસ ઉપર શું કર્યો? પ્રતિબંધ મૂક્યો. જો કાપડ ઉદ્યોગ દેશમાં પણ હતો, હવે એમાં ગળીની જરૂરિયાત હતી, તો એ ગળીનું ઉત્પાદન કરવા અને તેની નિકાસ કરવા ઉપર અંગ્રેજોએ શું કર્યો? પ્રતિબંધ મૂક્યો. બીજી બાજુ ગળીનું ઉત્પાદન કરવા માટે જરૂરી ધિરાણ એટલે પૈસા ખેડૂતોને ન મળતા ગળીનો પાક કેવો ગયો? નિષ્ફળ ગયો. જો એક બાજુ ઉત્પાદન અને નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો, બીજી બાજુ પાક ઉત્પાદન કરવા માટે જરૂરી પૈસા ન મળતા ગળીનો પાક કેવો ગયો? નિષ્ફળ ગયો. તેથી ખેડૂતોની સ્થિતિ દયનીય બની. દયા આવે તેવી બની. નેક્સ્ટ, ઉદ્યોગ નીતિ. તો જુઓ, 1770 સુધી બ્રિટનમાં શું થઈ? ઔદ્યોગિક ક્રાંતિ. તમારો એક ગુણનો વિકલ્પ કે ઔદ્યોગિક ક્રાંતિ ક્યાં થઈ? બ્રિટનમાં. ક્યારે થઈ? 1770 થી 1830 સુધીમાં. અને એ સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. તો ફરીથી ઔદ્યોગિક ક્રાંતિ ક્યાં થઈ? બ્રિટનમાં. ક્યારે થઈ? 1770 થી 1830 માં. અને એ સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શું થઈ? સ્થાપના થઈ. આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એવી ઉદ્યોગ નીતિ અપનાવી
કે જેનાથી બ્રિટનને ફાયદો થાય અને બ્રિટનની વસ્તુઓ વધુ વેચાય. જો ઉદ્યોગ નીતિ બ્રિટને એવી અપનાવી કે જેનાથી બ્રિટનને ફાયદો થાય પ્લસ બ્રિટનની વસ્તુઓ વધુ વેચાય. આ નીતિને કારણે ભારતના ઉદ્યોગોનો વિકાસ થવાને બદલે એ ઉદ્યોગોની શું થઈ ગઈ? પડતી થઈ ગઈ. પરિણામે લોકો હવે ઉદ્યોગ તરફથી ખેતી તરફ વળ્યા. અને યાદ રાખજો, જે દેશમાં ઉદ્યોગ છોડીને ખેતી તરફ આવવાનું વલણ હોય ને એ દેશ અલ્પ વિકસિત અર્થતંત્ર ધરાવતો બની જાય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ઉદ્યોગ નીતિ. આગળ કરવેરા નીતિ. તો જુઓ, બ્રિટિશ સરકાર ભારતીયો પાસેથી 15% જેટલી રકમ કર સ્વરૂપે ઉઘરાવતી. ટેક્સ કેટલા ટકા? 15% જેટલી રકમ ટેક્સ સ્વરૂપે કર સ્વરૂપે ઉઘરાવતી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુગલ બાદશાહ પાસેથી શું કર્યું? પોતાના વિસ્તારોમાં જકાતની માફી કરાવી. સમજો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બહુ સરસ રમત રમી. પોતાનો જે વિસ્તાર આવતો હતો એમાં એને શું કર્યું? કર માફી, ટેક્સ માફી કરાવી. જ્યારે ભારતીયોએ તો જકાત ભરવી જ પડતી હતી. જો કેટલું ભેદભાવ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુગલ બાદશાહ એ સમયે જહાંગીર હતા, તો એણે શું કર્યું? પોતાના વિસ્તારોમાં કરની માફી કરાવી, જ્યારે ભારતીયોએ તો જકાત ભરવી જ પડતી હતી. ઉદાહરણ આપેલું છે કે ભારતના સુતરાઉ કાપડ ઉપર 15% જકાત લેવાતી હતી, જ્યારે બ્રિટનથી આયાત થતા એ જ કાપડ ઉપર 2.5% જકાત ભરાતી. જો ભારતીય હોય તો 15% રકમ અને બ્રિટનથી જો આયાત થતું હોય તો 2.5% જકાત હતી. આમ ભેદભાવયુક્ત જકાત નીતિને કારણે ભારતના ઉદ્યોગોની શું થઈ ગઈ? પડતી થઈ ગઈ. તો સીધી જ વસ્તુ છે ને, ભારતના સુતરાઉ કાપડના ઉદ્યોગમાં 15% જકાત, જ્યારે બ્રિટનના ઉદ્યોગોથી જે કાપડ આવે એમાં માત્ર 2.5% જકાત. તો આવી ભેદભાવવાળી જકાત નીતિને કારણે ભારતના ઉદ્યોગોની શું થઈ? પડતી થઈ. નેક્સ્ટ મુદ્દા નંબર 8, વહીવટી બોજો. તો વહીવટી બોજામાં તમારે જવાબ કયો લખવાનો છે? હોમ ચાર્જીસ. આ ચેપ્ટરનો સૌથી પહેલો જવાબ જે આપણે ભણાયો છે, હોમ ચાર્જીસ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે એ જવાબ લખવાનો છે. હું તમને ઓરલ સમજાવું છું, મેં લખ્યું નથી, તમારે લખવાનું છે. હોમ ચાર્જીસ માં શું લખશો? બ્રિટિશ શાસનના વહીવટ માટે ભારતે ચૂકવવો પડતો ચાર્જ, જેને આપણે શું કહીશું? હોમ ચાર્જ. હવે આ ચાર્જમાં કોનો સમાવેશ થાય છે? તો આપણે 4-5 બાબતો લખેલી છે, યાદ કરો. બ્રિટિશ અધિકારીઓના પગાર, પેન્શન, ભથ્થું, દેવા ઉપર વ્યાજની રકમ અને લશ્કરી ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો તમારો મેઇન 5 ગુણનો પ્રશ્ન, સ્વતંત્રતા પહેલાનું ભારત. પ્રશ્ન થોડોક લાંબો છે એટલે 8 મુદ્દા છે. દરેક મુદ્દાને 2 થી 3 વખત રિવિઝન કરજો, તૈયાર કરજો અને મારી રિક્વેસ્ટ છે લખીને તૈયાર કરજો. આપનો દિવસ શુભ રહે, મંગલકારી રહે. અસ્તુ.